આ દુનિયામાં બધાય મરવા વાળા છે. બુરો લગે ચાહે નોનો જી, એક દિન ગોનો ઓનો જી. એક દિવસ બધાને મરવાનું છે. સારું લાગે કે ખરાબ લાગે બધાને જવાનું છે. બધાનું ડેસ્ટિનેશન તો એક જ છે, મૃત્યુ. તો જેટલી લાંબી યાત્રા હોય એની તૈયારી પણ એટલી કરવી પડે. ઈશ્વરભાઈ બલ્લાર સાથી ચંદ્રપુર જવું હોય તો કેટલી તૈયારી કરવી પડે? થોડીક. કારને ચાવી સ્ટાર્ટ કરી કે બાઇકને કિક મારી ગાડી ચાલુ, પહોંચી ગયા. પણ ચંદ્રપુર થી નાગપુર જવું હોય તો થોડી તૈયારી કરવી પડે. પણ એમાંય ચંદ્રપુર થી દિલ્હી જવું હોય તો વધારે તૈયારી કરવી. અને એમાંય ચંદ્રપુર થી અમેરિકા જવું હોય તો કેટલા મહિનાઓ તૈયારી, પેકિંગ બધું કરવું પડે, વિઝા લેવા પડે, ટિકિટો લેવી પડે. તો જેટલી લાંબી યાત્રા હોય, જેટલું દૂર જવાનું હોય એની તૈયારી પણ વિશેષ કરવી પડે. પણ આજે કોઈ એમની તૈયારી કરતા નથી, બસ આ લોકની યાત્રાની તૈયારી કરે છે. મૃત્યુ બધાને આવવાનું છે, પણ મૃત્યુની તૈયારી ક્યાં? મર્યા પછીનું શું એનો ક્યાં કોઈ વિચાર કરે છે? આવવાનું છે એ તો પાક્કું છે. બધા મૃત્યુને ટાળવા મહેનત કરે છે, કોઈ મૃત્યુને સુધારવા મહેનત કરતું. પણ મૃત્યુ કોઈનું ટાળું ટળતું ટળે. પતિ પત્ની રાત્રે સુતેલા અને રાત્રે ચોર આવ્યા ઘરમાં, અને ચોરે આવીને સીધું ચાકુ પત્નીના ગળા ઉપર રાખીને કે બોલ તારું નામ શું છે? એટલે પત્નીએ ડરતા ડરતા કીધું મારું નામ શારદા છે. એટલે તરત જ ચોરે ચાકુ લઈ લીધું, હું તને ના મારી શકું, કારણ કે મારી બેન એનું નામ પણ શારદા છે. પછી એના પતિના ગળા ઉપર ચાકુ રાખીને કે બોલ તારું નામ શું છે? એટલે ભાઈ ધ્રુજતા ધ્રુજતા કહે આમ તો મારું નામ રાજેશ છે, પણ મને ઘરમાં બધા પ્રેમથી શારદા કહીને જ બોલાવે છે. મૃત્યુથી બધા ભાગવા મહેનત કરે છે, પણ મૃત્યુને કોઈ ટાળી ના શકે. તો મૃત્યુ માટેની તૈયારી શું? સીએમ ની સાથે સારો સંબંધ બંધાઈ જાય, એમનો સારો પરિચય થઈ જાય, તો પછી નીચેના જે નાના અધિકારીઓ છે એ આપણને ડિસ્ટર્બ ના કરે, આપણને નડે નહીં. એવી રીતે જો પરમ પિતા પરમાત્માનો આશ્રય થઈ જાય, એમની ઓળખાણ થઈ જાય, એમની ભક્તિ કરી લે, એમને પ્રસન્ન કરી લે, તો મૃત્યુ છે એના ઈષ્ટદેવ પણ ભગવાન છે. સૌના પિતા તો ભગવાન છે, પરમ પિતા. જ્યારે ભગવાનના આશ્રય જતા રહીએ તો પછી મૃત્યુનો ભય રહે. તો ભગવાનનો આશ્રય કઈ રીતે કરવો, એની સાથે સંબંધ કઈ રીતે બાંધવો? સુખદેવજી મહારાજ કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચે છતાં. એ ભગવાનનું ચિંતન કરો, એમના ગુણોનું કીર્તન કરો, એમની ભક્તિ કરો, સ્મરણ કરો, એમનું ધ્યાન કરો. ધ્યાન કઈ રીતે કરવું? તો એના બે ઉપાય બતાવ્યા. પહેલા તો સ્થૂળ ધ્યાન કરો. સારી એ સૃષ્ટિમાં ચરાચર વિશ્વમાં જે કાંઈ દેખાય છે એ પરમપિતાનું જ એક સ્વરૂપ છે. જે કાંઈ હરિયાળીઓ દેખાય છે, વૃક્ષો દેખાય છે, એ ભગવાનની નાડી, ભગવાનના રોમ છે, છિદ્ર છે. નદી સરોવર છે, ભગવાનની નાડીઓ છે. આવી રીતે જ્યારે સૃષ્ટિમાં ભગવાનના દર્શન થાય
અને એટલા માટે તો તુલસીદાસજી મહારાજે લખ્યું, સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. જ્યારે સમગ્ર જગતમાં ભગવાનના દર્શન થશે, પછી એને જીવાત્મામાં પણ ભગવાનના દર્શન થશે.